અમરેલી જિલ્લામાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો। લાઠી તાલુકાના અડતાડા ગામમાં ઘર બહાર રમવા નીકળેલા 3 વર્ષના ભીમો નામના માસૂમ બાળક પર હડકાયા શ્વાને જીવલેણ હુમલો કર્યો। અમરેલી જિલ્લામાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। લાઠી તાલુકાના અડતાડા ગામમાં ઘર બહાર રમવા નીકળેલા 3 વર્ષના ભીમો નામના માસૂમ બાળક પર હડકાયા શ્વાને જીવલેણ હુમલો કર્યો। બાળકના માથા અને પીઠના ભાગે ગંભીર બચકા ભરાતા ગંભીર રીતે ઘાયલ થયો। બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા। ભારે જહેમત બાદ લોકોએ બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો। ગંભીર રીતે ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો। ઘટનાને પગલે પંથકમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો। સ્થાનિક લોકોએ રખડતા શ્વાનોના વધતા ત્રાસ સામે તંત્રની કામગીરી અંગે રોષ વ્યક્ત કર્યો છે। મારું નામ શું છે ભાઈ? મારું નામ ભૂપતભાઈ મંગાભાઈ રાતડિયા, ગામ અડતાલા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। શું બનાવ બન્યો તો? આ કૂતરું હડકાયું, કૂતરું કવડી ગયું હતું। છોકરો બહાર નીકળ્યો, ત્યાં કૂતરું હડકાયું, કૂતરું આવ્યું, તરબર કવડી ગયું। ક્યાં બનાવ ક્યાં બન્યો તો? અડતાલા ગામમાં, મારા ઘરની મોરે જ। છોકરો ઘરની બહાર નીકળ્યો તો ઘરની બહાર નીકળતા જ કેટલા કૂતરા હતા એવું કઈ? કૂતરા એક જ કૂતરું હતું, હડકાયું કૂતરું હતું, એક જ હતું। પછી કે કઈ રીતે તમે છોકરાને બહાર અમે કાઢ્યા? ઘરે કોઈ હતા નહીં, તરત ત્યાં બીજી બાજુવાળા તરત થોડી ત્યાં પોકી ગયા। અમે કોઈ ઘેરે લોકો હતા નહીં। એના મમ્મી પપ્પા છે એ બધા મારી ઢોર લઈને ગયા છે। બાળક એકલું છે? બાળક એકલું હતું, ઘરેથી બહાર નીકળ્યા ભેગું તો ઉપાડી લીધું। શેમાં લાવ્યા તમે અમરેલી સિવિલ અત્યારે હોસ્પિટલ? પ્રાઇવેટ વાહનમાં અમે લેવા જતી। શું કીધું ડોક્ટરે? હે ડોક્ટરે શું કીધું અત્યારે? વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સજા ટીવી ન્યૂઝ અમરેલી।